સુરતમાં મિડ બ્રેન એક્ટિવેશન એન્ડ બ્રેન ડેવલપમેન્ટ પ્રોગ્રામની સર્ટિફિકેશન સેરેમની. સુરત સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટર દ્વારા તેજસ 2026 અંતર્ગત મિડ બ્રેન એક્ટિવેશન એન્ડ બ્રેન ડેવલપમેન્ટ પ્રોગ્રામની સર્ટિફિકેશન સેરેમનીનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એજ ક્લાસના ફાઉન્ડર યોગિનીબેનના સહયોગથી સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટરના 40 બાળકોને પ્રોગ્રામ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટરના ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર ડોક્ટર સ્નેહલ પંડ્યાએ જણાવ્યું હતું કે બાળકોમાં ફોકસ, કન્સન્ટ્રેશન, મેમરી, કોન્ફિડન્સ અને ઓવરઓલ બ્રેન ડેવલપમેન્ટ વધારવા માટે પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આજના સમયમાં બાળકોના માત્ર એકેડેમિક ડેવલપમેન્ટ સાથે તેમના હોલિસ્ટિક ડેવલપમેન્ટ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. સર્ટિફિકેશન સેરેમની દરમિયાન બાળકોની મહેનત, પેરેન્ટ્સના સપોર્ટ અને ટ્રેનર્સની ડેડિકેશનને બિરદાવવામાં આવ્યા હતા. 40 સ્ટુડન્ટ, 40 સર્ટિફિકેશન્સ, 1 સેલિબ્રેશન સાથે યોજાયેલા કાર્યક્રમ બાળકો માટે કોન્ફિડન્સ અને ગ્રોથ તરફનું મહત્વપૂર્ણ પગલું બન્યો હતો. હું છું ડૉક્ટર સ્નેહલ પંડ્યા, ફાઉન્ડર અને ડિરેક્ટર સ્નેહ અલ્ટરનેટિવ સાયન્સ સેન્ટર. આ કઈ જગ્યા પર આવ્યું? સહજ આઇકોનમાં આવેલું છે, 6th ફ્લોર પર. વાત કરીએ તો શું શીખવી રહ્યા છો બાળકોથી માંડીને વડીલો સુધી? એકચ્યુઅલી અમારી ઘણી બધી કહેવાય ને અલગ અલગ અમે ત્યાં મોડાલિટીઝ અમારી ચાલે છે. તો અત્યારે હું જે વાત કરી રહી છું આજના પૂરતી, તો આજે અમે મિડ બ્રેન સેરેમની રાખ્યું હતું. સર્ટિફિકેશન જેટલા બચ્ચાઓએ લીધા છે, મિડ બ્રેન એક્ટિવેશન થયું છે, એ લોકોનો અહીંયા સર્ટિફિકેટ સેરેમની રાખી હતી. કેટલા દિવસ અને એમનો કોર્સ હોય છે? આ એકચ્યુઅલી 6 સેશન હોય છે. એવરી સન્ડે એકવાર બચ્ચાને મોકલવાનું હોય છે. એવા અમે 6 સેશન્સ કરાવતા હોય છે. એટલે 1.5 મહિનાની લગભગ 1.5 મહિનો ચાલે છે. પહેલા દિવસથી અત્યારે સર્ટિફિકેટ સુધી છોકરાઓમાં જે મા બાપ અંગે તમે ચર્ચા કરી તો કેવા પ્રકારના પરિવર્તન દેખાયું? ઘણા બધા અલગ અલગ પરિવર્તન દેખાયા છે. કારણ કે અહીંયા જે મિડ બ્રેન કે બ્રેન એક્ટિવેશનનો જે પ્રોગ્રામ છે એમાં બોડી, માઇન્ડ અને સોલ પર અમે લોકો વર્ક કરતા હોઈએ છીએ. એમના ઇમોશન્સ પણ અંદર આવી ગયા. તો જ્યારે બચ્ચું આ બ્રેન કહેવાય ને કે મિડ બ્રેન એક્ટિવેશન શીખે છે ત્યારે અમે અલગ અલગ એક્ટિવિટી કરાવતા હોઈએ છીએ. તો એનાથી બચ્ચામાં જે ફોકસ છે, મેમરી પાવર છે, કોન્સન્ટ્રેશન છે, એ વધી જાય છે. એક જમાનામાં આપણે જે ઋષિ મુનિઓની વાત કરીએ તો ધ્યાન, પ્રાણાયામ ને યોગ, એ રીતે તમે બી આમાં એ કંઈક લાવતા હશો? યસ, એટલે તમને હું સમજાવું કે એક આપણે જે જોયું હશે કે સ્વામી વિવેકાનંદ હતા, રાઈટ? તો એ વાંચીને પાના ફાડી નાખતા હતા. કેવી રીતના પોસિબલ છે? તો એ જ તમે આને મિડ બ્રેન એક્ટિવેશન કહી શકો છો. બિકોઝ ઓફ કે આપણું રાઇટ અને લેફ્ટ બ્રેન હોય છે. ઘણીવાર તમે જોતા હશો કે અમુક બચ્ચા ક્રિએટિવિટી બહુ ફાઇન કરે છે અને અમુક બચ્ચાનું લોજિકલ માઇન્ડ બહુ સારું હોય છે. પણ જ્યારે તમે મિડ બ્રેન એક્ટિવેશન કરાવો છો ત્યારે એ બંને માઇન્ડ એ લોકોના સરસ રીતના કામ કરે છે.